નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે મોટું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે અને ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ મંગળવારની આગાહીમાં માવઠા અંગે જણાવ્યું છે। તેમણે જણાવ્યા પ્રમાણે આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી 5 દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ કેટલીક જગ્યાએ છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે। એનાથી વધારે વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી। આ સાથે તેમણે હાલ કમોસમી વરસાદ અંગેનું કારણ જણાવતા કહ્યું કે હાલ પવનો અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે છે। વાદળો બનશે, પરંતુ બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે। આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે તેવું અનુમાન છે। ગુજરાતમાં મંગળવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે મનોરમા મોહંતીએ માવઠા અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ ઘણી જ ઓછી છે, છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ પણ ઘણી ઓછી છે। રાજ્યમાં હાલ પૂર્વ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ થવાની શક્યતાઓ ઘણી જ ઓછી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।